જય માતાજી મિત્રો, આજે તો પોપટ આપણે મારવા આવતો હતો. કારણ શું ખબર? કારણ કે કુંજ આંખે આવેલ હતી એટલે. કુંજ અને પોપટ બંને ખુલ્લા અહીંયા ફરતા હતા. હજી કુંજ ફળી નથી એટલે. અને પોપટ છે એ પહેલી વારની સારી ગાય ફરતો હતો એટલે આપણે રાહ જોતા હતા ક્યારે ફરે. અને પછી તો રાહ જોતા જોતા થઈ ગઈ હવાર અને કુંજ કમ્પ્લીટ ફળી ગયો અને એ પણ પોપટ થી. એટલે આમાં જ આપણે ફોન આવ્યો ગોવાતીનો અને એને કીધું કે તમારી પાંકડી ગાયો ખોવાઈ ગઈ. ફોન આવ્યા પછી અડધી એક કલાક આપણે ગાયો ગોતી ને ફાઇનલી મળી ગઈ. જો કેમ આવે રહી. અને આપણી પાંકડી ગાયો એકલી એકલી ક્યાં આવતી રહી? આવા રસ્તામાં. સફારી રાઈડ જેવો રસ્તો છે, રેતી જ રેતી. પછી આપણે આપણી પાકડી ગાયો લઈને આવતા હતા જોગ બાજુ, ત્યારે જ આપણે થોડી ગુવાતીની ફિલિંગ લઈ લીધી. પણ આ ફિલિંગમાં ક્યારેક ક્યારેક મોજ આવ્યો. ફાઇનલી ગાયો બધી પહોંચી ગઈ જોગમાં અને આવી ગયા આપણે ઘરે અને કુંજ ફળી ગયા એની નિશાન જો મેલ કરી. ઘરેથી પછી ગયા આપણે આપણી ગૌશાળાએ અને આજે તો ગૌશાળાએ માયાને હાજર રાખી હતી કારણ કે એ થાકી ગઈ હતી. અને આ છે આપણી જીવણી, નામય સુંદર વાહેડી સુંદર. અને આ બધા જો દેવા જ મંડ્યા કારણ કે પછી વારો ન આવ્યો. આપણી ગૌશાળાએ બપોરનું બધું કામ ઓકે કરી આવી ગયા પાંજરાપોર. અને આ જો ટ્રેક્ટર જોન ડિયર અને સીટ મહેન્દ્રા. વારે વાહ, સર્વ કંપની એક સમાનો. પાંજરાપોરથી પછી આપણે પહોંચી ગયા હતા આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કર્યું. અને હાલો દિવસ પૂરો, બ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં હો.